હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું આપણી MS વિઝન એકેડમી ઓફ પાલનપુરની અંદર. ચલો, આપણે આગલા વિડીયોમાં ઉદાહરણ 7 સુધી ભણ્યા. હવે આજથી આપણે સ્ટાર્ટ કરશું ઉદાહરણ નંબર 8. ચલો, ઉદાહરણ નંબર 8 શું કહે છે કે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે લખોટી સફેદ હોય, ભૂરી હોય કે લાલ હોય તેની સંભાવના કેટલી? હવે આની અંદર સમજો, આની અંદર કુલ લખોટીઓ કેટલી આપણે એ જોવાનું. તો આપણે ઘટના બીજી હવે તો લખતા નથી. હવે તમને કહ્યું હતું ને કે હું ઘટના ઈ ને ઘટના ને બધું નહીં લખતો, હવે ડાયરેક્ટ દાખલો ગણી રહ્યો છું. તો કુલ પરિણામ, તો કે કુલ લખોટીઓ ડબ્બામાં રહેલ કુલ લખોટી કેટલી છે? તો કુલ લખોટી 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ, એટલે કુલ 9 જેટલી લખોટી થાય છે. તો આ 9 એ આપણા કુલ પરિણામ કહેવાય. હવે આપણે ઘટના એ લખતા હતા. તો ઘટના એ શું હતી કે સફેદ લખોટી. ઘટના એ શું કહે છે? ઘટના એ કે સફેદ લખોટી ડબ્બામાંથી લખોટી યાદચ્છિક રીતે પસંદ કરતા તે સફેદ હોય તેની સંભાવના. તો અહીંયા લખવાનું કે સફેદ લખોટી મળે તેવા શક્ય પરિણામ. ચલો, એવા શક્ય પરિણામ કેટલા છે? જેની અંદર સફેદ લખોટી મળે એવા શક્ય પરિણામ તો 2 છે. 2. તો આપણી સંભાવનાનું સૂત્ર હતું ને, P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા હતા? 2. કુલ પરિણામ કેટલા છે? 9. તો આ આપણો જવાબ. ચલો, ઘટના બી શું કહે છે? ઘટના બી એ શું કહે છે કે ભૂરી લખોટી. તો ભૂરી લખોટી મળે તેવા શક્ય પરિણામ બરાબર કેટલા છે? ભૂરી લખોટી વાળા 3. તો પ્રોબેબિલિટી ઓફ બી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 3, કુલ પરિણામ 9. પણ આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનો. અહીંયા છેદ ઉડે છે, તો આનો જવાબ આવે 1/3. ઓકે, ચલો આના પછી ઘટના સી લઈએ. ઘટના સી શું કહે છે કે લાલ હોય તેની સંભાવના. તો લાલ કેટલા છે? 4. તો શું કહે છે કે લાલ લખોટી મળવાની અથવા લાલ લખોટી મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? 4. તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ 4, કુલ પરિણામ 9. આ આપણો જવાબ. ચલો, ઉદાહરણ નંબર 9 શું કહે છે? હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. તે ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના કેટલી? ₹1 અને 2 નો સિક્કો છે. ચલો, સંભાવના શેની માંગીએ? ઓછામાં ઓછી એક છાપ મળે તેવી. તો અહીંયા લખવાનું કે સિક્કાને પ્રયોગ કયો હતો આપણો? તો કે પ્રયોગ ઈ. સિક્કાને ઉછાળતા 2 સિક્કા. આપણે કેટલા સિક્કા લીધા છે? 2 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામ
આમ 4 કયા કયા 4 મળે તો એક આવે HH એટલે કે છાપ છાપ મળે ને, પહેલી વખત પણ છાપ મળે, બીજી વખત પણ છાપ મળે, પછી HT, પછી TH અને TT, આટલા પરિણામ મળે કુલ પરિણામ. કોઈ બી એક સિક્કાને તમે 2 વખત ઉછાળો છો અથવા 2 સિક્કાઓને 1 વખત ઉછાળો છો તો 2 પરિણામ મળે, એક H અને T. હવે છાપ અને કાંટા, હવે એ કેટલી વખત મળે પરિણામ તો 4 વખત મળે, 2 વખત છાપ, 2 વખત છાપ અને કાંટો, કાંટો અને છાપ ને 2 વખત કાંટા, આ રીતના કુલ 4 પરિણામ મળે. હવે શું કહે છે કે ઓછામાં ઓછી 1 છાપ મળે. વિચારો, સમજો, ઓછામાં ઓછી 1 છાપ હોવી જોઈએ. આની અંદર કેટલી છાપ છે? આની અંદર તો 2 છાપ છે, આની અંદર ઓછામાં ઓછી 1 છે, ઓકે, આની અંદર પણ 1 છે, આની અંદર 1 પણ છાપ નથી, એટલે કે ઓછામાં ઓછી 1 તો હોવી જ જોઈએ. તો ઓછામાં ઓછી 1 છાપ હોય એવી કેટલા પરિણામ મળે છે? 3. તો લખવાનું કે ઘટના એ ઓછામાં ઓછી 1 છાપ મળે તેવા શક્ય પરિણામ 3. તો પ્રોબેબિલિટી ઓફ A બરાબર, એટલે કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા છે? 3. કુલ પરિણામ 4. તો આ આપણો જવાબ. આની અંદર ફક્ત એટલું જ યાદ રાખવાનું, એટલું જ સમજવાનું કે ઓછામાં ઓછું 1, એટલે કે આની અંદર તો 1 પણ મળતી નથી. 1 મળે તો ચાલે, 2 મળે તો પણ ચાલે. તો આ 1 મળી, અહીંયા 1 મળી, અહીંયા 2 મળી, તો ઓછામાં ઓછી 1 તો મળે જ છે, માટે 3 પરિણામ. ચલો, આના પછી ઉદાહરણ નંબર આગળ. ચલો, હવે આગળ આપણે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 11 ત્યાં આવી ખંડડી આપી છે, સ્ટાર આપેલ છે, જે શું બતાવે કે આ દાખલો ક્યારેય પરીક્ષામાં પૂછાશે નહીં, ફક્ત સમજણ ખાતર છે. તો આપણે સમજી લઈએ. ચલો, શું કહે છે કે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે સંગીત વગાડવાનું શરૂ કરે, તે 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. એટલે કુલ સમયગાળો કેટલો આપ્યો છે? 2 મિનિટ. કુલ સમયગાળો કેટલો છે? 2 મિનિટ. તો સંગીત રોકવા માટેનો અહીંયા આપણે લખીએ પ્રયોગ. પ્રયોગ એક્સપેરિમેન્ટ, કે સંગીત રોકવા માટેનો કુલ સમયગાળો 2 મિનિટ. કેટલો? 2 મિનિટ. હવે ઘટના શું કહે છે? ઘટના એ સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે. એટલે કે શરૂઆતની પ્રથમ અડધી મિનિટમાં સંગીત રોકવા માટેનો શક્ય સમયગાળો, શક્ય પરિણામ અથવા શક્ય સમયગાળો કેટલો મિનિટ આપ્યો છે? અડધી મિનિટ. તો આપણું સંભાવનાનું સૂત્ર શું હતું? P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? તો 1/2 એટલે અડધી મિનિટ, ભાગ્યા કુલ પરિણામ કેટલા છે? તો 2 મિનિટ. કુલ પરિણામ 2 મિનિટ. તો છેદના છેદમાં હોય ને, આપણે અમુક નિયમો હતા, છેદના છેદમાં અંશમાં જાય ને અહીંયા શું છે? જો 1/2 અને નીચે ભાગાકારમાં આવે, 2 વળતું રિટર્ન ભાગાકારમાં આવે. આ તમને ઉદાહરણ આવડતું છે. 2 × 2 અને આ રીતે લખાય. આ 2 રહ્યું ને ભાગાકારમાં હતું, તો માટે એ ભાગાકારમાં આવે. તો 2 × 2 એટલે 1/4 મિનિટ. આ આપણી સંભાવના કહેવાય. આ દાખલો એક્ઝામમાં નહીં પૂછાય. ઉદાહરણ
11 પણ નહીં પૂછાય, પણ એક ખાલી સમજવા ખાતર આપ્યું છે, માટે આપણે સમજ્યા. ચલો હવે ઉદાહરણ નંબર 11. આ ઉદાહરણ 11માં પણ જો સ્ટાર છે અને સ્ટાર હોય તે પૂછાશે નહીં. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં પડ્યું હોય? આ તળાવ છે, આ રહ્યું ને, આ તળાવ છે, આ જંગલ છે. હવે કોઈ હેલિકોપ્ટર અહીંયાથી પસાર થતું હોય અને આ જંગલમાં પડ્યું કે જંગલમાં રહેલા તળાવમાં પડ્યું એ નક્કી નથી, પણ હેલિકોપ્ટર પડ્યું એટલું ફિક્સ દાખલામાં લખેલું છે. હવે શું કહે છે કે જો તળાવમાં પડ્યું હોય એની સંભાવના કેટલી? તો આપણી પાસે સંભાવનાનું સૂત્ર હતું કે સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો અહીંયા શક્ય પરિણામ એટલે ક્ષેત્રફળમાં લેવામાં આવશે. આ દાખલાની અંદર કે આખું ક્ષેત્રફળ આટલું છે, આખું ક્ષેત્રફળ આટલું છે, તો એટલા ક્ષેત્રફળમાંથી આટલા જ ભાગમાં પડ્યું હોય એની સંભાવના કેટલી? તો પહેલા આપણે જોઈ લઈએ કે આ રહ્યું ને આટલું, આ જંગલ અહીંયાથી શરૂ થઈને આટલું 4.5 કિલોમીટર છે, તો આ પણ 4.5 કિલોમીટર જ હશે. અહીંયાથી આખી બોર્ડર આટલા સુધીનું 4.5 કિલોમીટર જ હશે, 4.5 કિલોમીટર જ હોય. જો એમાંથી આટલું 2 કિલોમીટર છે તો આ કેટલું હશે? તો આ રહ્યું 2.5 કિલોમીટર થાય. 4.5 માંથી 1 જાય એટલે 3.5 ને 3.5 માંથી 1 જાય એટલે 2.5, તો આ રહ્યું 2.5 કિલોમીટરની ગેપ રહેશે અહીંયા. હવે આખું 9 કિલોમીટર છે, તો અહીંયા ઉપર પણ 9 કિલોમીટર જ હોય, એમાંથી આટલું 6 કિલોમીટર છે, તો આટલું કેટલું હશે? 3 કિલોમીટર હોય કે ના હોય? હોય. તો હવે શું કહે છે કે તળાવનું ક્ષેત્રફળ શોધો. તો આપણે અહીંયા સંભાવનાની અંદર લખી દેવાનું કે શક્ય પરિણામ એટલે કે તળાવનું ક્ષેત્રફળ ભાગ્યા જંગલનું ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ આખું જંગલ છે અને જંગલની અંદર હેલિકોપ્ટર પડ્યું છે, તો જંગલની અંદર એક નાનું તળાવ પણ છે, તો શું તળાવમાં પડ્યું એની સંભાવના કેટલી? તો આખું કુલ ક્ષેત્રફળ એમાંથી તળાવનું ક્ષેત્રફળ એટલી એની સંભાવના થાય. તો ચલો જંગલનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે જંગલનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ લંબચોરસ આકારનું છે, તો લંબચોરસ હોવાથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે? 9 કિલોમીટર, પહોળાઈ કેટલી છે? 4.5 કિલોમીટર, તો 4.5. અત્યારે આટલું રાખો, અહીંયા છેદ ઉડાડવામાં કામ આવશે. હવે શું કહે છે કે તળાવનું ક્ષેત્રફળ, તો આ તળાવનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય, આ તળાવનું, તો તળાવનું ક્ષેત્રફળ કેટલું થશે? ઉપરનું 3 કિલોમીટર, તો આ પણ 3 કિલોમીટર, 2.5 કિલોમીટર, તો આ પણ 2.5 કિલોમીટર, એટલે લંબચોરસ બની ગયું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે એની? 3 ગુણ્યા 2.5. આટલું એનું ક્ષેત્રફળ બને છે, આટલું એનું ક્ષેત્રફળ બનશે. તો એને ઉઠાવીને અહીંયા લખો, તળાવનું ક્ષેત્રફળ કેટલું મળે છે? તો 3 ગુણ્યા 2.5 ભાગ્યા જંગલનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 9 ગુણ્યા 4.5. હવે આ પોઈન્ટને નીચે શું થશે? અને આ રીતે લખાય 3 ગુણ્યા 25 ભાગ્યા 10 ગુણ્યા, હવે અહીંયા 9 ગુણ્યા આ 10 તો 25 ભાગ્યા 10 ના આવ્યા, કારણ કે 2.5 ને 25 ભાગ્યા 10 ના સ્વરૂપમાં લખી શકાય, એના આયા આ રહ્યા. હવે અહીંયા શું હતું? 4.5 એટલે 45 ઉપર જશે એટલે ગુણાકારમાં 10, અથવા પોઈન્ટ પણ સીધો ઉડાડીને પણ ગણી શકો. અહીંયા 10 ઉડી ગયા એટલે સીધે પોઈન્ટ ઉડાડો, એવું થઈ ગયું, એવું થઈ જાય ડાયરેક્ટ. હવે છેદ ઉડાડો,
ત્રણ તરી 9, ત્રણ ત્રણ જતા રહ્યા, 9 પંચા 45, પાયો પાયો 25, 5 5 જતા રહ્યા. શું વધ્યું? ઉપર વધ્યો ખાલી 5, નીચે 3 અને 9, આટલું 3 વધ્યું તો ઉપર 5 ભાગ્યા 3 ગુણ્યા 9 એટલે 5 ભાગ્યા 9 તરી 27 આનો જવાબ બને. આ દાખલો પૂછાશે નહીં, ફક્ત સમજવા ખાતર છે. ચલો આગળ લો બીજો ઉદાહરણ. હવે ચલો ઉદાહરણ નંબર 12. શું કહે છે ઉદાહરણ નંબર 12? પૂંઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે, 8માં નાની ખામી છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જેમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ચલો તો આપણે અહીંયા લખવાનું પ્રયોગ ઈ. શું કહે છે કે પેટીમાં રહેલ કુલ ખમીસની સંખ્યા, પેટીમાં રહેલ કુલ ખમીસની સંખ્યા, પેટીમાં કેટલા ખમીસ રહેલા છે? તો 100. કેટલા ખમીસ રહેલા છે? 100. હવે એમાંથી ઘટના એ તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના, તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. હવે જીમીને સ્વીકાર્ય કેવા હતા? વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. આની અંદર કુલ 100 ખમીસ એટલે શર્ટ, આપણા જે શર્ટ હોય ને એને કહેવાય ખમીસ. હવે ક્ષતિરહિત ખમીસ કેટલા હતા? તો એ હતા 88. એ કેટલા હતા? 88. તો જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના નહીં, તેવા શક્ય પરિણામ. જીમીને સ્વીકાર્ય હોય તેવા શક્ય પરિણામો કેટલા છે? 88 છે. કેટલા? 88. તો હવે આપણું સૂત્ર શું હતું? P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે શક્ય પરિણામ કેટલા છે? 88. જીમીને સ્વીકાર્ય એટલે કે જીમીને ફક્ત એવા જ શર્ટ પસંદ છે કે જે ક્ષતિરહિત હોય, કે જે ફાટેલું ના હોય, ક્ષેત પણ તૂટેલું ના હોય, કોઈ ડાઘ ના હોય શર્ટ પર, એવા જ. તો શક્ય પરિણામ 88 હતા, એમાંથી કુલ પરિણામ 100. તો આ એની શું બની? સંભાવના. અને 0.88 પણ લખાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં. તો પેલી એની સંભાવના જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના 0.88. હવે શું કહે છે બીજું? ઘટના બી. ઘટના બી, સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના. તો સુજાતાને સ્વીકાર્ય હોય તેવા શક્ય પરિણામ. ચલો સુજાતાને કેવા પસંદ છે? પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. એટલે કે જે વધારે મોટું ફાટેલું હોય, મોટો કોઈ ડાઘ હોય શર્ટ પર, એવા જ એ નકારશે. તો અહીંયા શું કહે છે કે 8માં નાની ખામી છે અને 4માં મોટી ખામી છે. તો 8માં નાની ખામી છે અને 4માં મોટી ખામી, તો એને ફક્ત 100માંથી 4 જ એવા હશે કે જે એ નકારશે, એને પસંદ નથી. તો કુલ કેટલા બાકી રહ્યા? તો કુલ 96 બાકી રહ્યા કે જેને સુજાતા સ્વીકારશે. નાની ખામીવાળા 8 પણ ભેગા સ્વીકારશે. હવે આગળ P ઓફ B બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા મળ્યા? 96. કુલ પરિણામ 100. તો જવાબ આવે 0.96.
96. ચલો હવે આના પછીનું ઉદાહરણ નંબર 13. ચલો ઉદાહરણ નંબર 13, લાસ્ટ ઉદાહરણ આપણા સંભાવનાનું. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? હવે જુઓ, આ લખવાનું કીધું તું, મેં ડાયરેક્ટ જ એને લખી માર્યું છે કારણ કે વધારે સમય ના જાય, તમારે એને લખવું પડે બધું. ચલો આગળ શું કહ્યું છે બીજું કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? તમને એક સરવાળા માટે શોર્ટ લખાયું હતું કે એક ત્રિકોણ દોર્યું હતું. એક ત્રિકોણ દોર્યું હતું જેની અંદર હંમેશા સરવાળો જ આવે. એની અંદર આપણે લખતા હતા 2 થી 2, 3, 4, 5, 6 અને વચ્ચોવચ્ચ 7, પછી 8, 9, 10, 11 અને 12. આ યાદ રાખજો. હવે અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. અહીંયા 1, 2, 3, 4 અને 5 સુધી. અહીંયા પણ અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. 1, 2, 3, 4 અને 5 સુધી. અને અહીંયા 6 લખવાનું. આજે નીચે અહીંયા શું લખવાનું? 7 ની નીચે 6 લખવાનું. બસ યાદ જ રાખી દેવાનું. આ 7 અને 6 ને ભેગા જ રાખવાના, આ અલગ થવા જોઈએ નહીં. આ અંદરનો ભાગ રહ્યો ને આ બધું સરવાળો બતાવે. શું બતાવે? સરવાળો. જ્યારે બહારનો ભાગ રહ્યો ને આ શું બતાવે? શક્ય પરિણામ. આ પણ શું બતાવે છે? શક્ય પરિણામ. એટલે એવું કહે છે કે જેનો સરવાળો 2 થાય તેવા શક્ય પરિણામ કેટલા? એક જ એવું પરિણામ કે જેનો સરવાળો 2 થતો હશે. જોઈ લો આની અંદર આ એક જ એવું પરિણામ કે જે બંનેનો સરવાળો 2 થાય છે, બાકી બીજા કોઈમાં પણ 2 થતો હશે નહીં. બીજું શું કહે છે કે જેનું પરિણામ 8 હોય, હવે 8 હોય એવું પરિણામ ફક્ત 5 જ હશે. જેનો સરવાળો 8 હોય એનું પરિણામ 5 જ હશે. તો જોઈ લો 4 ને 4 8, 1, 5 ને 3 8, 6 ને 2 8, 5 ને 3 8, 6 ને 2 8. બસ આટલા જ 5 જ છે, ફક્ત આ 5 જ છે. બસ આ જે મેં લીટી દોરી એરિયા એ જ છે કે જેનો સરવાળો 8 થતો હોય. તો અહીંયા આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે જેનો સરવાળો 8 હોય એવા પરિણામ 5, જેનો સરવાળો 12 હોય તેવું પરિણામ 1, જેનો સરવાળો 13 હોય તો 13 તો કોઈનો સરવાળો થાય જ નહીં, કારણ કે 6 ને 6 છેલ્લે 2 વખત પાછો ઉછાળો ત્યારે જવાબ 6 6 મળે. તો 6 6 મળે ને તો સરવાળો 12 જ થાય છે, કારણ કે મોટામાં મોટો આંકડો 6 જ છે પાસાની અંદર. હમણાં 7 અને 6 આપ્યો હોય ને તો 13 થાય, બાકી 7 તો કયો આવતો જ નહીં. 6 ને 6 12 થાય અને ક્યારેય 1 ના થાય, કારણ કે પાસાની અંદર 0 નથી આવતો અને 0 ના આવતો હોવાથી 1 જ આવે, એટલે સરવાળો ક્યારે 1 ના થાય. 1 વત્તા 1 2 જ થાય, નાના નાના આંકડા મળે તો પણ. ચલો હવે શું કહે છે? 2 પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ. હવે ઘટના હું લખી મારું. પ્રયોગ. 2 પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા? 36 હોય. કુલ પરિણામ કેટલા હોય? 36 હોય. હવે આની અંદર ઘટના એ શું કહે છે? જે સંખ્યાનો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો, એટલે કે જે સંખ્યાનો સરવાળો 8 થતો હોય તેવા શક્ય પરિણામ. સરવાળો 8 થાય તેવા શક્ય પરિણામ કેટલા છે? ચલો, જેનો સરવાળો 8 થતો હોય એવા શક્ય પરિણામ ખાલી 5 જ છે.
આ યાદ રાખી દેવાનું કોષ્ટક ત્રિકોણ મોસ્ટ આઈએમપી 5. તો હવે આપણી સંભાવના શું કીધી છે? તો સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 5. કુલ પરિણામ કેટલા છે? 36. આ આપણી સંભાવના. હવે બીજા નંબરમાં શું કહે છે? ઘટના બી. ઘટના બી સરવાળો 13 થતો હોય, સરવાળો 13 થાય તેવા શક્ય પરિણામ 0. કારણ કે કોઈનો સરવાળો 13 થાય નહીં. પાસામાં વધારેમાં વધારે સૌથી ટોપમાં ટોપ 12 જ સરવાળો થાય છે. હવે ઘટના સી શું કહે છે કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કે જેનો સરવાળો 12 કે તેનાથી નાનો હોય તેવા શક્ય પરિણામ બરાબર કેટલા હોય? જો જેનો સરવાળો 12 હોય તો પણ ચાલે, 11 હોય તો પણ ચાલે, 10 હોય તો પણ ચાલે. એટલે કે 12 હોય કે 12 થી નાનો હોય, 12 થી મોટો ન હોવો જોઈએ. તો કોઈ બી સરવાળા પાસો હોય ને, બે પાસાને ઉછાળતા સરવાળામાં કુલ આટલા જ સરવાળા મળે અને આટલો બધાનો સરવાળો કરો ને ત્યારે 36 શક્ય પરિણામ મળે. તો આનો જવાબ આવે શક્ય પરિણામ કેટલા આવે? 36. શક્ય પરિણામ 36. તો સંભાવના બરાબર એટલે પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા છે? 36. કુલ પરિણામ પણ 36. 36 જતા રહ્યા તો શું વધ્યું? 1. આની સંભાવના 1. ચલો કમ્પ્લીટ ખબર પડી. હવે આપણે નેક્સ્ટ વિડીયોથી સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ થશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી છે. આના વગર આ કોષ્ટક ત્રિકોણ વગર ક્યારેય સંભાવનાની અંદર જે પાસાના દાખલા આવે તે ફાવે નહીં. આગળ જતાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, માટે ખૂબ જ સારી રીતે આને યાદ રાખી દેજો. ચલો હલકે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય.